અને જીપીએસસી પરીક્ષાને લઈને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે અને અમે કયા જિલ્લામાંથી કયા જિલ્લાની અંદર કેટલા ઉમેદવારો જઈ રહ્યા છે એની સાથેનો એક પત્ર તૈયાર કર્યો છે જે આજે જ જીએસઆરટી સુધી પહોંચી જશે. બીજું મારે સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરવી છે કે ગુજરાત લોકોને મદદ કરવામાં ક્યારેય પાછું પડ્યું નથી. એ પૂર હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય કે બીજી કોઈ પણ પ્રસંગ હોય. અને આપણે ભૂતકાળની અંદર લોકરક્ષકની પરીક્ષાની અંદર જોયું છે, એમની શારીરિક કસોટી હોય કે પછી લેખિત કસોટી હોય. શારીરિક કસોટીમાં કેટલીક સંસ્થાઓએ લગભગ મહિના દોઢ મહિના સુધી પોતાની જગ્યાઓ રહેવા માટે ઉમેદવારો માટે આપી છે. કેટલાકે જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરી છે, કેટલાકે નાસ્તો કે ઠંડા પીણા એવું પણ ઉમેદવારોને આપ્યું છે. અને એક આખા રાજ્યે આવા પ્રસંગને એક યજ્ઞની જેમ વધાવી લીધો છે. તમારા જેવા એક પત્રકાર મિત્રએ કહ્યું કે પંચમહાલ જિલ્લાની અંદર કોઈ પરીક્ષા કેન્દ્ર પર ગયા હતા તો ત્યાં બધી દુકાનો બંધ હતી અને લોકો જે વાલીઓ છે ત્યાં બેઠેલા હતા. તો એક ભાઈએ દુકાન ખોલી એટલે આ લોકો કે ચલો આ લોકો ખસી ગયા. તો કે ના, તમે નહીં ખસો, અમે કામ માટે જ આવ્યા છીએ. આજે પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમને અગવડ ના પડે એટલા માટે અમે દુકાનો બંધ રાખી છે અને બંધ જ રાખવાના છીએ. એક નાનકડી વસ્તુ જોઈતી હતી એટલે દુકાન ખોલીને અમે પાછા હાલ બંધ કરીએ છીએ, તમે અહીંયા બેસો. આ ગુજરાત છે, બરાબર. પોલીસ કોન્સ્ટેબલોએ કે બીજા માણસોએ પોતાના મોટરસાઇકલની અંદર બેસાડીને ઉમેદવારને પોતાના કેન્દ્ર ઉપર પહોંચાડ્યા છે. બનાસકાંઠા જિલ્લાનો એક અનુભવ મને એવો છે કે ઉમેદવારને રાત્રે પોતાના ગામડે ઘરે લઈ ગયા, જમાડ્યા, સુવડાવ્યા અને બીજા દિવસે પરીક્ષા કેન્દ્રમાં મૂકી આવ્યા. તો આ જે એસટીઆઈના ઉમેદવારો છે એમને પણ આવો જ અનુભવ ગુજરાતના લોકો કરાવશે, જેથી ભવિષ્યમાં એ લોકો આ પરીક્ષા પાસ કરીને જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક બને ત્યારે પ્રમાણિકતાથી કામ કરી અને રાજ્યમાં સાચી રીતે વધુને વધુ વેરો ઉઘરાવે, જેથી રાજ્યના વિકાસમાં યોગદાન થાય. એટલે હું તમને સૌને વિનંતી કરું છું કે આ પરીક્ષા યજ્ઞની અંદર આપ જોડાવ. અને આવનારા સમયમાં પણ અપેક્ષા છે અને હું અહીં જીપીએસસીનો ચાર્જ સંભાળ્યો ત્યારથી અવારનવાર જુદા જુદા લોકો મને જે સૂચનો આપે છે એ સૂચનો હું ધ્યાનમાં લઉં છું અને એ મુજબ હું જરૂરી સુધારા સતત કરી રહ્યો છું. એટલે તમે મને મળી પણ શકો છો. હું આવનારા સમયમાં તમારું મળવાનું વધારે વ્યવસ્થિત રીતે થાય, જેથી કરીને તમને, કારણ કે હું મોટાભાગે ઇન્ટરવ્યૂમાં બેસતો હોઉં છું, એટલે તમે અહીંયા આવો અને મળી શકો. તમારે રાહ ના જોવી પડે અથવા તો તમે દૂરથી આવો ને ધક્કો ના પડે, એના માટેની હું વ્યવસ્થા વિચારી રહ્યો છું. ટૂંક સમયમાં હું એ પણ જણાવીશ. ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા. ઉમેદવારોને એક નાનકડી સલાહ પણ આપું છું કે પહેલી વાર જ્યારે આ રીતે જીપીએસસીનું થાય ત્યારે જીપીએસસીનું પરીક્ષા કેન્દ્ર બાજુના જિલ્લામાં જાય ત્યારે તમને અત્યાર સુધી તમે જે રીતે પરીક્ષા આપી હોય એથી થોડું જુદું થાય એટલે આપણને બધાને થોડોક અવરોધ લાગે, થોડી મુશ્કેલી લાગે. પણ એ બધું બાજુ પર મૂકી અને તમે તમારું ધ્યાન પરીક્ષા તરફ આપો અને પરીક્ષા ખુશીથી આપો. એમ નિરાશ થઈને અત્યાર સુધીની તૈયારી કરી હોય, ના કરી હોય, પણ નિરાશ થઈને કે ભાઈ ના, તો બાજુના માથા હોય, મારે પરીક્ષા નથી આપવી. તમારી તૈયારી સારી હશે કે ખરાબ હશે? ઘણીવાર તમારી તૈયારી સારી હોય છે તો પણ તમને એવું લાગે છે કે તમારી પરીક્ષા બરાબર નથી, તૈયારી બરાબર નથી ને એટલે હવે મારે આ પરીક્ષા નથી આપી, કોણ બીજા જિલ્લામાં જાય, એમ કરીને છોડતા નહીં. તમારી આપણે બધાનો, મારા સહિત બધાનો અનુભવ છે કે જે પરીક્ષા ખરાબ ગઈ હોય એમાં સારું પરિણામ આવે એવું બન્યું છે. એટલે જરા પણ નિરાશ નહીં થતા. આ પણ તમારી ટ્રેનિંગનો એક ભાગ છે અને આ તમારા હિત માટે જ કરીએ છીએ. ચોખ્ખી ભરતી થાય એનાથી તમને જ ફાયદો થાય છે. એટલે ઉમેદવારોને ફરીવાર વિનંતી કરું છું કે પોઝિટિવ થઈ અને તમે આ પરીક્ષા આપો. તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોલ લેટર ડાઉનલોડ કરવાને લઈને કે ઇશ્યુ છે, લેટ ફી ભરીને કરી શકાય? યસ, કોલ લેટર બાબતનો જે પ્રશ્ન છે, મતલબ તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એના માટે આજે એક ઉમેદવારનો મને મેસેજ હતો કે એમને જે લોકોએ પહેલાં લેટ ફી ભરીને જે જીપીએસસીની અંદર વ્યવસ્થા છે, બીજા કોઈ ભરતી બોર્ડમાં નથી, તો લેટ ફી ભરીની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કોઈકને એવું થયું હતું કે એમની ફી સ્વીકારાતી નહોતી. તો અમે ચેક કર્યું, એ સિસ્ટમ બરાબર પરફેક્ટ ચાલી રહી છે. બની શકે કે જે પેમેન્ટ મોડનો એ ઉપયોગ કરી રહ્યા હોય, ક્રેડિટ કાર્ડ કે એમની બેંક કે એ લેવલે કંઈક નાની મોટી ભૂલ કરતા હોય, એના કારણે આ ફોર્મ ભરવા, મતલબ એને ફી ભરવામાં મુશ્કેલી પડતી હશે. પણ એ સિસ્ટમ પરફેક્ટ રીતે ચાલી રહી છે અને ઉમેદવારો